બોલો હરે કૃષ્ણ મહારાજ. વર્ણિવે શરમણી યદર્શનમ મંદહા સરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું ત્રીજો પ્રશ્ન. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય છે, બધા વચનામત ખોલજો. ત્રીજો પ્રશ્ન. આ પંચભૂતના દેહને મૂકીને જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? ત્યારે મહારાજ કહે છે, ભગવાનનો ભક્ત બ્રહ્મમય દેહને પામે છે અને ધામમાં જાય છે ત્યારે કોઈક ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક રથ અને કોઈક વિમાન. એને યોગ સમાધિ વાળા પ્રત્યક્ષ દેખે છે. આ પ્રશ્નમાં ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. બીજી લીટી, પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, બ્રહ્મમય દેહને પામે છે. પછી જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કોઈ ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈ રથ ઉપર, કોઈ વિમાન ઉપર. અને નીચે છેલ્લી લીટી, તેને યોગ સમાધિ વાળા પ્રત્યક્ષ દેખે છે. આ પ્રશ્નમાં આટલી વાત અગત્યની, એની ઉપર આપણે વિચારણા કરશું. ભગવાનનો ભક્ત ધામમાં જાય ત્યારે એને કેવું શરીર મળે છે? આવો પ્રશ્ન મહારાજને પૂછ્યો ત્યારે ઉત્તર એવો આપ્યો છે કે બ્રહ્મમય દેહને પામે છે. અને જાય છે ત્યારે પણ કોઈક ગરુડ, રથ અને વિમાન જેવી ભક્તની ઈચ્છા, જેવો ભાવ, જેવી મનોકામના, એ પ્રમાણે ભગવાન પૂર્ણ કરે છે. કારણ કે જીવન પર્યંત એ ભક્ત ભગવાનની ઈચ્છા પ્રમાણે વર્તો છે. તો આજે ભગવાન અંતકાળે ભક્તની ઈચ્છા પ્રમાણે વાહન લાવે છે. હવે ભગવાન ભક્તને આધીન થઈ ગયા છે કે તું ઈચ્છે એ વાહન લઈને આવો. તારે માટે હવે કરોડો બ્રહ્માંડોની સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્યો હવે તારે માટે ખુલ્લા છે. દીકરો જ્યારે બાપની સંપૂર્ણ અનુવૃત્તિમાં વર્તે છે ત્યારે બાપ, પિતા પોતાના તમામ ખજાનાઓ પુત્ર માટે ખુલ્લા મૂકી દે છે. શિષ્ય જ્યારે ગુરુની તમામ અનુવૃત્તિ પ્રમાણે વર્તે છે ત્યારે ગુરુ પોતાના જ્ઞાન ભંડારો, પોતાના આશીર્વાદના ભંડારોના દરવાજા ખુલ્લા મૂકી દે છે. એમ ભગવાન પોતાના ભક્તો ઉપર અઢળક ઢળી જાય છે. તારે ગરુડ ઉપર બેસીને જવું છે તો ગરુડ હાજર છે. દિવ્ય વિમાનમાં બેસીને જવું છે તો દિવ્ય વિમાન લઈને આવું. તારે દિવ્ય રથ ઉપર, દિવ્ય હાથી ઉપર, અને પરચા પ્રકરણમાં બધી કથાઓ આપણે સાંભળી છે. ભક્તને લાડ કરે છે અને આ બધું બધા વ્યક્તિઓ જોઈ શકતા નથી. ફક્ત યોગ સમાધિ વાળા પ્રત્યક્ષ દેખે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા હોય, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન નિરાવરણ દ્રષ્ટિવાળા જે ભક્તો, એ બધા જ કોઈ પણ ધામમાં જાય એટલે પ્રત્યક્ષ દેખે. જો મહારાજાને ધામમાં તેડી જાય છે, જો જાય છે, દર્શન થાય બધા.
તો હવે આપણે પ્રશ્નમાં સમજવા પ્રયત્ન કરીએ કે પંચભૂતના દેહને છોડે છે. અત્યારે આપણે જે બેઠા છીએ એ પંચભૂતની અંદર બેઠા છીએ. પંચભૂતમાં શબ્દ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, પંચતત્વ, એને શાસ્ત્રમાં પંચભૂત પણ કહેવાય. પંચતત્વ કે જેનાથી આ બ્રહ્માંડ બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, ખાલી જગ્યા. આ પંચભૂત વિરાટ છે અને આપણા દેહમાં એ સૂક્ષ્મ રૂપે છે. આપણા દેહની અંદર આ પંચભૂતનું દેહ છે ખોળિયું. એમાં પૃથ્વીનો ભાગ છે હાડકા અને માંસ, જળનો ભાગ છે રુધિર અને પાણી અંદર શરીરમાં, તેજનો ભાગ ઈડા પીગલા નાડીમાં તેજ છે સૂર્યચંદ્રના, અને વાયુનો ભાગ છે શ્વાસોશ્વાસ, અને આકાશનો ભાગ શરીરમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે જેને હિસાબે આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ. આ પંચભૂતનું આ શરીર છે અને સૃષ્ટિના તમામ સર્જનમાં આ પંચભૂત છે. તમે વૃક્ષ વાવો ત્યારે બીજ વાવો તો પેલા પૃથ્વીની જરૂર પડે. પૃથ્વી પછી જળ, એને પાણી રેડો. પૃથ્વી, જળ ને તેજ, એને સૂર્યપ્રકાશ જોઈએ. વાયુ એટલે હવા જોઈએ, અને આકાશ એટલે કે વધવા માટે ખાલી જગ્યા જોઈએ. કોઈ પણ સૃષ્ટિનું આ ધરતી ઉપર સર્જન એમાં પંચભૂત છે. અને જ્યારે વિસર્જન થાય એટલે પંચભૂતમાં મળી જાય. એટલે આપણે કોઈનો અગ્નિ સંસ્કાર કરીએ કે ભાઈ પંચભૂતમાં પંચભૌતિક દેહ મળી ગયો. પૃથ્વીમાં પૃથ્વી, જ્યારે માણસનું શરીર બાળે ત્યારે હાડ માંસ બળી જાય, પૃથ્વીમાં રાખ થઈને ભળી જાય. જળમાં જે શરીરમાં જળ અને જે ભાગ છે એ વરાળ થઈને વયું જાય, જળમાં જળ. તેજ, સૂર્યચંદ્રમાં તેજ વયું જાય. વાયુ એટલે કે શ્વાસ બંધ પડી જાય ને આકાશમાં જે વાયુ છે એમાં લીન થઈ જાય. અને આકાશનો ભાગ જે ખાલી જગ્યા હતી એ તો આકાશમાં હતો જ, છતાં પંચભૂતનું ખોળિયું તૂટ્યું એટલે મૂળ આકાશ સાથે એક થઈ ગયું. જેમ ઘડો ફૂટે તો અંદરની ખાલી જગ્યા અને બહારની ખાલી જગ્યા બે એક જ થઈ જાય છે. પંચભૂતમાં પંચભૂત મળી જાય, પણ એ પંચભૂતનું શરીર છોડે ત્યાર પછી જે આ જીવ છે એ કેવો દેહ મેળવે છે તો બધાની રીતિ અલગ અલગ છે. અહીંયા મુક્તાનંદ સ્વામીએ ભગવાનનો ભક્ત, શ્રીજી મહારાજનો આશ્રિત, ધર્મકુળ આશ્રિત એટલે કે આ સંપ્રદાયની રીતિ પ્રમાણે એને કંઠી બાંધી છે, સંતોને શરણે આવ્યો અને જે શિક્ષાપતિના નિયમ પાળે છે એવો ભક્ત, એને કેવો દેહ મળે છે એવો પ્રશ્ન પૂછ્યો. શાસ્ત્રમાં દેહની અલગ અલગ પરિસ્થિતિ છે. આ શરીર છૂટી જાય પછી આ જીવને શરીર વિના, વચનામૃતમાં લખ્યું છે કે અગ્નિનો જ્યોતિ આકાશમાં આધાર વિના અધર બધર રહી શકતો નથી. કોળિયું જોઈએ, વાઇટ જોઈએ, દિવેલ જોઈએ, અથવા કોઈ પણ અગ્નિ હોય તો આધાર વિના આકાશમાં અધર બધર કેમ રહી શકે? એમ જીવાત્મા શરીર વિના, ખોળિયા વિના, અધર બધર કે આધાર વિના રહી શકતો જ નથી. આ શરીર છૂટે તરત જ બીજું શરીરને મળી જાય છે એના કર્મ પ્રમાણે. રમૂજી વાત, બે દાદા વાત કરતા હતા કે આ બધા મરી જાય છે તો મર્યા પછી ક્યાં જાતા છે? તો બીજા દાદા એમ કે છે કે મસાણ સુધી તો જાતા જોયા, પછી કેમ ના ગયા ખબર ન પડી. મહાણ સુધી તો બધાય જાય, રામ બોલો ભાઈ રામ, લઈ જાઓ આમ, ફૂકી મારો ખોખું તો ગામ થાય ચોખ્ખું, એ તો બધાય જાણે છે. પણ પછી કેમ ના ગયા એ ખબર પડતી નથી, કારણ કે પંચભૂતમાં પંચભૂત ભળી ગયો અને પછી કેમ ના જાય છે. જીવ એક જ કેવી રીતે જાય છે? ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. જ્યારે જીવ જાય છે ત્યારે ધન પૃથ્વી ઉપર બેંકોમાં પડ્યું રહે છે, પશુઓ, વાહનો ગેરેજમાં પડ્યા રહે છે. પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારી, ભાર્યા એટલે પત્ની, ઘરના ઉંબરા સુધી આવી જાય છે અને ત્યાં રોકાઈ જાય છે. જના સ્મશાને એટલે કે બધા સગાવાલા સ્મશાન સુધી વળાવવા આવે છે. દેહશ્ચિતાયામ, જે શરીરમાં
90 કે 100 વર્ષ રહ્યો હોય એ શરીર ચિત્તા સુધી આવે છે અને કર્માનુગો ગચ્છતિ જીવ એક, એના કર્મ પ્રમાણે જીવ પુણ્ય અને પાપના પોટલા બાંધી અને ગતિ કરે છે. હવે કેવી ગતિ છે? પાપી મનુષ્યને કેવું શરીર મળે છે, પુણ્યશાળીને કેવું શરીર મળે છે, પિતૃઓને, બ્રહ્મજ્ઞાનીઓને અને અન્ય ઉપાસકોને અને શ્રીજી મહારાજના ઉપાસકને બધાની રીતને અલગ અલગ શરીર છે. પેલું પાપી મનુષ્ય જે અતિ પાપી છે, અધર્મી છે, એને આ શરીર છૂટે એટલે શાસ્ત્રમાં અને યમદંડમાં ગરુડ પુરાણમાં લખ્યું છે કે એને 3 તત્વનું શરીર મળે છે. જે 5 તત્વ હતા, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં પૃથ્વી અને જળ આ 2 તત્વ કાઢી નાખવામાં આવે છે. તેજ, વાયુ અને આકાશ 3 તત્વનું શરીરને તરત આપવામાં આવે છે, જેને વાયુ સ્વરૂપ કહેવાય છે. જે 3 તત્વ દ્વારા એ જીવ પાપી આત્મા યમપુરી સુધી યાત્રા કરે છે, એને પ્રેત દેહ કહેવામાં આવે છે. આ ગરુડ પુરાણ અને યમદંડ અને ભાગવતમાં આ લખેલું છે. એને પ્રેત દેહ કહેવામાં આવે છે, પ્રેતનું. અને પછી એને યમપુરી સુધી 16 નગરી આવે છે, જે આપણે યમદંડની કથા ધનુર્માસમાં સાંભળી ગયા. યમપુરીની યાત્રા 3 દેહથી થાય છે. એ નાનું સ્વરૂપ છે, પણ એ દેહ એવું છે કે યમદૂતો મારી નાખે, ટુકડા કરી નાખે તો એમાંથી જીવ જાતો નથી. એકાદો કટકો વૈદ્યો હોય ને હાથ અડાડે, પાછું ને એવું થઈ જાય, પાછી પીડા ચાલુ કરે છે. એના દ્વારા આ જીવ પાપની સજા ભોગવતો યમપુરી સુધી પહોંચે ને યમપુરીના દંડ ભોગવે છે, આ પ્રેત દેહ. અને વધુ પાપી હોય, વાસનિક હોય, તો યમપુરી સુધી આવે અને પછી કદાચ યમદૂતો લેવા આવ્યા અને છટકી ગયો, અથવા એવો પાપી હોય તો એને વધારામાં 1000 વર્ષનું ભૂતનું દેહ, જેને ભૂત પ્રેત કહેવામાં આવે છે. પ્રેત તો હતું જ, પણ એને ભૂત એટલે 1000 વર્ષનું વધારે દંડ આપવામાં આવે છે. અને એ શરીરથી 3 તત્વ જ હોય છે એમાં. એટલે આ 3 તત્વમાં વાયુ, તેજ અને આકાશ. એટલે ભૂત તમે જુઓ, તેજ એટલે ભડકો થઈ જાય, વાયુ એટલે વંટોળિયો થઈને આવી જાય, આકાશ એટલે ખાલી જગ્યા હોય તો હરતું ફરતું હોય, આપણને દેખાય નહીં. એટલે એને 3 તત્વ છે. કારણ કે પૃથ્વી તત્વ હોય તો જ દેખાય તમને નજર સામે, પણ આ 3 સ્વરૂપે દેખાય છે. અને એની ઈચ્છાથી તમને બતાવે, પણ આભાસ હોય, એ હોય નહીં કાંઈ. હાડપિંજર બતાવે કે બીજા કોઈ સ્વરૂપે આવે છે પ્રેત. જે પાપી આત્માઓ છે એ આવા શરીરથી 1000 વર્ષ સુધી પીડાઓ ભોગવે છે. જ્યારે પુણ્યશાળી આત્માઓ, જેને પુણ્ય કર્યા છે, જેને પરોપકાર કર્યા છે, જેને દાન કર્યા છે, દીન દુખી ગરીબોની સેવા કરાવી છે, વાવ તળાવ ગળાવ્યા છે, સદાવ્રતો બાંધ્યા છે, ધર્મશાળાઓ બંધાવી છે, દુખી લોકોની સેવા કરી છે, એ લોકો પુણ્યશાળીને પુણ્યના પ્રતાપે સ્વર્ગમાં દેવતાનું શરીર મળે છે. મહાભારતમાં લખ્યું છે કે એ શરીર ફૂલમાંથી બની જાય છે. ફૂલ હોય એમાંથી બનાવવામાં આવે છે. અહીંથી લઈ જાય 3 તત્વ સહિત, પછી ત્યાં એને ફૂલમાંથી આ કાયા સર્જી આપવામાં આવે છે કે જે દેહ અમૃતપાન માટે યોગ્ય બને છે, કે જે દેહ સ્વર્ગના ભોગ માટે પાત્ર હોય છે, કે જે દેહમાં વૃદ્ધાવસ્થા નથી, રોગ નથી, એને દિવ્ય ભોગો સ્વર્ગના મળે છે. પણ પુણ્ય હોય ત્યાં સુધી, પુણ્ય ખૂટે એટલે ફરીવાર એ સ્વર્ગના દેવતાઓ પણ 84 લાખના જન્મ મરણના ચક્કરમાં આવે છે, એનું દેહ પણ છૂટી જાય છે. અને પાપી આત્મા જમપુરીમાં કરોડો વર્ષ સુધી દુઃખ ભોગવી પછી પાછા 84 લાખમાં આવે છે, અને છેલ્લે મનુષ્યની બોડી ફરીવાર આપવામાં આવે છે, ફેર એક ચાન્સ પાછું મોક્ષ માટેનું. ત્રીજું પિતૃઓ. પિતૃઓને પણ આ 3 તત્વોનું શરીર આપી અને પિતૃલોકમાં મોકલવામાં આવે છે, અને ત્યાં અમુક સમય સુધી એના વારસદારોએ જે કાંઈ દાન પુણ્ય કર્યું ભોગવે છે. એવા 14 લોકમાં જુદી જુદી પ્રકારે આ જીવો ગતિ કરે છે. બ્રહ્મજ્ઞાની લોકો, બ્રહ્મજ્ઞાની પુરુષો જે બ્રહ્મને સત્ય માને છે, એ બ્રહ્મમાં લીન થઈ જાય છે. પછી એનો આત્મા કોઈ દી બહાર નીસરતો નથી, બ્રહ્મ તેજમાં કાયમ માટે લીન થઈ જાય છે. કોઈ પ્રકારનું સુખ દુઃખ એ ભોગવી જ શકતો નથી ભગવાન થકી કે આ દુનિયા થકી. એ આત્મા લીન થઈ ગયો એટલે ખરી આત્મહત્યા ગણો તો પણ ખોટું નથી. કાયમ માટેનું અસ્તિત્વ લીન થઈ ગયું
બ્રહ્મમાં. અત્યારે આપણે કોઈ મરે છે આત્મહત્યા નથી, દેહ હત્યા છે. આત્મા તો બીજે વયો જાય છે, પણ બ્રહ્મમાં જે લીન થાય છે, બ્રહ્મલીન, એ આત્મા સમાપ્ત, એનું અસ્તિત્વ ત્યાં ડૂબી જાય છે. એ બ્રહ્મ જ્ઞાનીની મુક્તિ છે. એટલે એમ કે ને નિરાકારવાદીઓ છે આમાં આવે કે બ્રહ્મલીન હો ગયે મહાત્મા જી. ક્યાં હો ગયે? બ્રહ્મલીન હો ગયે. કોઈ કે કાળ ધર્મ પામ્યા, એટલે કે કાળને શરણે વયા ગયા. હજી કાળ એની વાહે ફરે છે, એમ કાળ ધર્મ પામી ગયા. બ્રહ્મલીન હો ગયે, સિદ્ધશિલા में प्रवेश कर गए. बौद्ध धर्म છે, જૈન ધર્મ છે, એ આ માર્ગ ઉપર છે. સંન્યાસીઓ, વેદાંતિઓ, નિરાકારવાદીઓ, એ બધા બ્રહ્મલીન હો જાતે. એ મરે એટલે એવું લખે. અને આપણે બધા કોઈ ભગવાનના ભક્ત હોય તો ગોલોકવાસી થયા, વૈકુંઠવાસી થયા, કોઈ અક્ષરવાસી થયા. હવે પાંચમો મુદ્દો, અન્ય ઉપાસકો, અન્ય અવતારોના ઉપાસકો. એના માટે શ્રીમદ ભાગવત અને પુરાણોમાં લખ્યું છે કે ગોલોક અને વૈકુંઠમાં જનારા આત્માઓ, એને આ પંચભૂતનું શરીર છૂટે એટલે 19 તત્વનું સૂક્ષ્મ દેહ સાથે એનો આત્મા ક્રમિક ગતિ કરે છે. ક્રમ પ્રમાણે 19 તત્વ વધે છે. એની સાથે જ એ ગતિ કરતા કરતા પછી ત્યાં વિરજા નદી છે દિવ્ય, એમાં એને સ્નાન કરાવે છે. સ્નાન કરાવતા જ એના બીજા તત્વનું બધું શરીર છૂટી જાય છે. અને પછી ત્યાં એને બ્રહ્મમય દિવ્ય શરીર ધારણ કરી અને મુક્તો એને ભગવાન પાસે પહોંચાડે છે. મુક્તો જેને આ નદીમાં સ્નાન કરવાનું કહે છે, મુક્તો જ લેવા આવે છે. અને વિરજા નદીમાં સ્નાન કરાવી, દિવ્ય બ્રહ્મમય શરીર ધારણ કરાવી અને પછી મુક્તો જ એને ભગવાન પાસે પહોંચાડે છે. એવું પુરાણોમાં વર્ણન છે. જ્યારે મહારાજના ભક્તો માટે, પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ભક્તો માટે મહારાજે આ વચનામાં કીધું કે પંચભૂત અને 19 તત્વનું તમામ શરીર અહીંયા જ છોડી અને એ જ ક્ષણે ભગવાન તેમને બ્રહ્મમય દિવ્ય ભાગવતી તનુ પ્રદાન કરી દે છે એના આત્માને. અને તરત જ એને દિવ્ય વિમાનમાં બેસાડી દે છે. કોઈકને મુક્તોને પાર્ષદોને પણ તેડવા મોકલે છે. અને જાજે ભાગે તો મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવું. મારા જનને હું જ અંતકાળે તેડવા આવીશ, હું પોતે આવીશ, હું વિમાન લઈને આવીશ. હું કોઈ મુક્તોને પાર્ષદોને નહીં મોકલું. પછી કોઈની કસોટી માટે મોકલા હોય તો વાત જુદી છે. કોઈને હેદભાવ હોય અને એ સંત લઈને આવ્યા હોય કે બ્રહ્મમુનિ આવ્યા પેલા છોકરાને તેડવા, તો મહારાજ સાથે જ આવે છે. પરમાત્મા ખુદ કરોડો બ્રહ્માંડનો અધિપતિ એક સામાન્ય જીવને ક્યાંય ગલીમાં કોઈ ખૂણે ખાચરે ખાટલામાં પડ્યો હોય એને તેડવા અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ગોતતો ગોતતો એનું ભજન કર્યું છે. એને ખાટલે આવીને ઉભા રહે, હાલ તે મારું ભજન કર્યું, મારા નિયમ પાળ્યા, મારી પૂજા કરી, મારા દિવ્ય મંત્રનો જપ કર્યો, ચાલ તને બ્રહ્મમય શરીર આપું છું ભાગવતી તનું, અને મારા વિમાનમાં બેસી જા. અને ભગવાન એને દિવ્ય ધામમાં લઈ જાય છે. એના દ્રષ્ટાંતો કોઈ છે તો 3 દ્રષ્ટાંતો, ખાલી વાક્ય એક જ દ્વારા વિસ્તાર નહીં કરીએ, બીજી કથા બાકી રહી જાય છે. પહેલું, નારદીપુરના તીતા ભગત કે જેને મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા, ગામવાસીઓ જોતા રહી ગયા. સત્સંગની શુભ વાર્તામાં પુરાણી સ્વામી આ લખ્યો જ પ્રસંગ. ઈર્ષાળુઓ જોતા રહી ગયા, વિમાનનો દાંડીઓ પકડીને જાવું, કોઈ જઈ શકા નથી. અને મહારાજ એને લઈ ગયા. એક સામાન્ય અભણ કીર્તનો ગાયન ભજન કરે, ગામ લોકો ઊંધે ગધેડા બેસાડી અને ગામમાં અપમાન કરે કે આ એક ભગતડો ગામમાં થઈ ગયો છે આવો. પણ એની મસ્તીમાં હતો. મહારાજ એને તેડી ગયા છે. તીતા ભગત નારદીપુરના. બીજું દ્રષ્ટા, ગોલીલાના રાણા રાજગઢ વિમાન લઈને તેડવા આવ્યા, અગાઉ કીધું છે. અને મહારાજ એમને ધામમાં લઈ ગયા છે. એના કિસ્સા પણ આદર્શ ભક્ત ગાથામાં છે, વિસ્તારથી જાણવો હોય તે વાંચી લે. ત્રીજો કિસ્સો, જામવણથલી પાસેના રત્ના ભગત, એને પણ મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા છે અને પોતાની સાથે લઈ. એવા અનંત પ્રસંગો છે. તમે પરચા પ્રકરણ સાંભળો, વાંચજો કે ચરિત્ર ગ્રંથો વાંચજો. આ વખતે મહારાજ
એટલા ભક્તોને તેડવા આવ્યા છે કે કલ્પનાની, અને અત્યારે પણ આવે છે. એવા કિસ્સાઓ બને છે. એ મહારાજનો કોલ છે. હવે ધામમાં જાય ત્યારે વચનામૃતના પ્રમાણો અન્ય જગ્યાએ ક્યાંય ભાગવતી તનુની વાત કરી છે કે નહીં? અહીંયા તો કરી પ્રથમના પહેલામાં. બીજે ક્યાંય ભાગવતી તનુ વિશે કાંઈ વાત કરી હોય તો એ પ્રમાણ આપણે જોઈ લઈએ. પ્રથમનું 37. અને એવા ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે. ચૈતન્યમય દિવ્ય પ્રકાશમય સ્વરૂપ મળે છે. પ્રથમનું 63. અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પાયમાં એવા અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવામાં રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તેમના સ્વામી પુરુષોત્તમ ભગવાન એનો મહિમા કેમ કહેવાય? એટલે કે આપણને આવું શરીર મળવાનું છે. એક એક રોમમાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ, દિવ્ય ભાગવતી તનુ. ભાગવતી એટલે શું? ભગવત અયમ ઇતિ ભાગવત. ભગવત અયમ સાક્ષાત ભગવાન જેવું જ, તસ્ય યથા શરીરમ, એટલે કે એના જેવું જ શરીર. જેના માટે વચનાવતમાં 4 પ્રકારની મુક્તિમાં લખ્યું છે: સારૂપ્ય, સામીપ્ય, સાષ્ઠિર, સાલોક્યાદિ ચતુષ્ટયમ. સારૂપ્ય એટલે ભગવાનના જેવું જ રૂપ, ભગવાનના જેવી જ શોભા, ભગવાનનું સમીપણું, ભગવાનનો લોક, ભગવાન જેવું ઐશ્વર્ય. અને ત્યાં સુધી કીધું એકત્વ. એકત્વ એટલે ભગવાનની સાથે એવા મુક્ત ક્યારેક તો લીન થઈ જાય, જેમ રાધિકાજી ભગવાનના અંગને વિશે લીન થઈ જાય ત્યારે ભગવાન એકલા જ જાણવા. આવી મુક્તિ આપે છે ભગવાન પોતાના ભક્તને. ચતુર્ધા, છતાં નિષ્કામ ભક્તો ઈચ્છતા નથી, છતાં બળાત્કારે ભગવાન એને દિવ્ય ભોગો આપે છે. સારંગપુરનું 14મું. એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે, અને તેને દેહની વિસ્મૃતિ થાય છે, મૂર્છા અવસ્થા આવે, પછી દેહને મૂકીને જુદો થાય છે. ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે, અને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. સારંગપુરનું 14મું. મધ્યનું 67મું. ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય એ ભક્તની પણ તેવી જ થાય છે, ભગવાન જેવી જ. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિશે અતિશય અધિક જ જણાય છે. બીજાને એમ લાગે કે આ તો ભગવાન જેવા જ છે બધા મુક્તો, પણ મુક્તને એમ લાગે છે કે ભગવાનની શોભા, સામર્થ્ય, તેજ બધું અનંત ગણું છે. જેમ મીઠા જળનો સાગર ભર્યો હોય અને એમાંથી ચકલા પીવે, ગરુડ પીવે, પણ એ ઓછો ન થાય, એમ ભગવાન થકી અનંત મુક્તો અનંત સામર્થ્યને પામ્યા છે, પણ ભગવાનની સામર્થ્ય, ભગવાનનું લેશ માત્ર ઓછું થયું નથી. એમ વચનામૃતમાં મહારાજે લખ્યું છે. અંત્યનું 38મું. ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનના આકાર છે તથા ભગવાનના પાર્ષદ જે મુક્ત તેના જે આકાર છે તે સર્વે સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે. અને ભગવાનનો જે મુક્તનો આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. વચનામૃતની અંદર આટલી જગ્યાએ ભાગવતી તનુ ધામમાં મળે છે એવી વાત મહારાજે કરી છે. કેમ ભાગવતી તનુ? આપણે આગળ જોયું, જે ધામમાં જવું હોય, જે લોકમાં રહેવું હોય, જે જગ્યામાં રહેવું હોય ત્યાં તેવા પ્રકારનું શરીર જોઈએ, તો જ ત્યાંના ભોગ સુખ માણી શકે. કારણ કે દરેક શરીરની અલગ અલગ લિમિટેશન છે. દાખલા તરીકે મનુષ્ય બોડી છે આપણી પાસે, તો આની લિમિટેશન છે. લિમિટેશન શું? તમે ધરતી ઉપર ચાલી શકો, પણ પક્ષીની જેમ આકાશમાં ઉડી ન શકો, એની લિમિટેશન છે. તો પક્ષી આકાશમાં ઉડી શકે, પણ પાણીમાં માછલીની જેમ સતત ન રહી શકે, એની લિમિટેશન એટલી જ છે. માછલી પાણીમાં જ રહી શકે, પાણીમાં જ જીવી શકે, એ મનુષ્યની જેમ ધરતી ઉપર ન ચાલી શકે, કારણ કે એની લિમિટેશન પાણીમાં છે. એ પાણીમાંથી જ એની બોડી બની, પાણીમાં જ મોટી થઈ,
પાણીમાં જ ઉછરી, પાણીમાં જ જમે છે, પાણીમાં જ હરે ફરે છે. એની બોડી પાણીમાંથી જ નિર્માણ થયું છે. એમ અક્ષરધામમાં જનારો મુક્ત એને દિવ્ય ચૈતન્યમય જે ચિદાકાશની ભૂમિકા છે એમાંથી એને ભગવાન બોડી આપે છે. એ મટીરિયલ છે. મટીરિયલ કયું? અત્યારે આપણું મટીરિયલ કયું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ એનો ભાગ છે, આ માટી છે. પણ ભાગવતી ધનુ જે ભગવાનના ધામમાં મળે છે ઈ બોડીનું મટીરિયલ કયું છે? તો ભગવાનની જે ભૂમિ છે ધામની, ચૈતન્યમય ચિદાકાશ, એ ભૂમિમાંથી જ આ ભાગવતી તનું નિર્માણ થાય છે. દિવ્ય ઈ મટીરિયલ કયું? તો કે જે આત્માનું મટીરિયલ છે એવું જ ઈ ધામનું મટીરિયલ છે, કે જેમાં જરા, મૃત્યુ, શોક, હર્ષ, વ્યાધિ, ભૂખ, તરસ, મૃત્યુ એ કોઈ પણ એને સ્પર્શ કરી શકતું નથી. કારણ કે માયાથી પાર છે અને બીજું બધું માયાના અંડરમાં છે. એટલે બીજા શરીર દ્વારા તમને વૃદ્ધાવસ્થા આવે, તમને રોગ આવે, તમને આદિ વ્યાધિ આવે, તમારું શરીર ખખડી જાય, તમને ભૂખ લાગે, તમને તરસ લાગે, તમને ઊંઘ આવે. પણ આ શરીર એવું છે ભગવાનના ધામમાં કે કોઈ પ્રકારનું આ દુનિયાનો ભાવ, આ માયાનો ભાવ ત્યાં સ્પર્શ કરી શકતો નથી. એટલે જ એવું દિવ્ય બોડી હોવાથી જ ભગવાનના દિવ્ય સુખનો ધોધ એ શરીર ઝીલી શકે છે અને માણી શકે છે. બીજા શરીરો પાત્રતા વિના પરમાત્માનું દિવ્ય સુખ ધારણ કરી શકતા નથી. ભગવાન અત્યારે જો દિવ્ય રૂપે આવે અને બતાવે પોતાનું મૂળ તો ગાંડા થઈ જાય, એવું સ્વામીને વાતો. આધારાનંદ સ્વામી ગાંડા થઈ ગયા, એવું તેજોમય રૂપ જોયું તો વરડીમાં પૂરવા પડ્યા હતા 2 મહિના સુધી. એટલે ઈ જે દિવ્ય સુખ ને તેજોમય મૂર્તિ છે એનું સુખ ઝીલવા માટે એવી બોડી જોઈએ, જેને કહેવાય ને સ્ટેનલેસ સ્ટીલ બોડી. જેમ અગ્નિમાં કોઈ કૂદી પડે તો એસ્બેસ્ટોસ ધાતુના કપડા પહેરે અને ફાયર બ્રિગેડ વાળા અગ્નિ સળગતો એમાં કૂદે અને કોઈને બચાવવા માટે પકડીને બહાર લાવે છે. એટલે અગ્નિ અડતો નથી, કારણ કે એવી ધાતુના કપડા પહેર્યા છે. એમ ભગવાનના ધામમાં આવું ભાગવતી ભગવાન જેવું જ શરીર છે અને એ એનું પાત્ર છે. અલગ અલગ બોડીની અલગ અલગ લિમિટેશન છે. જેમ સ્થળચળ, નભચળ, જળચર, એમ અલગ અલગ. ઠંડા પ્રદેશમાં ઉછરા હોય, જૈનમાં હોય, બરફના એન્ટાર્કટિકા ખંડમાં કે ઉત્તર ધ્રુવમાં, તો એ ઠંડા પ્રદેશના લોકો ઠંડા પ્રદેશમાં એના બોડી એવા નિર્માણ થાય. એ ગરમ પ્રદેશમાં આવે તો માંદા પડે. ગરમના ગરમમાં હોય, દક્ષિણ આફ્રિકા હોય કે દક્ષિણ ભારત હોય કે વેસ્ટ ઇન્ડિઝ હોય, એને ઠંડા પ્રદેશમાં લાવો તો તકલીફ પડે. આ બોડી જ્યાં રહે ત્યાં એ પ્રકારે યુરોપિયનો હોય તો એના બોડી એ પ્રમાણે ત્યાં ટેવાઈ ગયા છે. અક્ષરધામ માયાથી પર છે અને અક્ષરધામના મુક્તમાં ભગવાનના આનંદનો રોમ રોમમાં એનો સ્રોત વહે છે. એટલે આવું બોડી એને ધારણ કરવા માટે જોઈએ. હવે વિચાર કરજો કે ભગવાન અક્ષરધામમાંથી આવ્યા છે, આપણને એ શરીર આપીને 8 આવરણ પાર લઈ જવા માટે આવ્યા છે. એને માટે આપણને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો છે. એને માટે પોતાની વાણી વચનામૃત આપી છે. એને માટે પોતાના કીર્તનો સામે ગાયેલા વંદુ જેવા કીર્તનો આપ્યા છે. એને માટે દિવ્ય મંદિરો સ્થાપ્યા છે. એને માટે સંતો આપ્યા છે. હવે આ બધું મટીરિયલ એ વખતે ઉપયોગ કરી અને મુક્ત બની અને વિમાનમાં બેસીને ભગવાન પાસે પહોંચી ગયા. આપણી પાસે મટીરિયલ બધું એનું છે. હવે ઉપયોગ કરનાર કેવા છે? કાલ કીધું ને, ઉપયોગ ને દુરુપયોગ. દુરુપયોગી કરે, ઘણા ઉપયોગ કરે. આ જ મટીરિયલ છે કે જે 8 આવરણ પાર લઈ જાય. એ સ્વામિનારાયણ મહામંત્ર છે, એ વચનામૃત છે, એ શિક્ષાપત્રી છે, એ મહારાજની ભક્ત ચિંતામણી છે, એ ગ્રંથો છે. ખરો ઉપયોગ? ડૂબી જાઓ, માણી લ્યો અને છેલ્લો જન્મ કરી લેવાનો છે. સ્વામીએ વાતોમાં લખ્યું કે આ આપણો છેલ્લો જન્મ છે. આ અહીંયા આવીને ધંધા વ્યવહાર છોડીને બેઠા છીએ તો એમ ન જાણવું કે નવરા બેઠા છીએ. તો શું જાણવું કે જન્મ મરણ ગર્ભવાસ 184 એની ઉપર લીટા તાણીએ છીએ, એને કેન્સલ કરીએ છીએ. હવે નથી જવું જન્મ મરણમાં, આપણે નથી જવું જમપુરીમાં. હવે તો દિવ્ય શરીર ભગવાન આપશે અને એ શરીર દ્વારા ભગવાન પાસે જવું છે. દુનિયામાં કોઈ એવી કંપની ખરી કે જે કંપની
દુનિયામાં છવાયેલી હોય, રિલાયન્સ કે મોટી ટાટા કે દુનિયાની બીજી વિદેશોની કંપનીઓ કે તમને નોકરી આપે, પણ કંપનીનો માલિક વિમાન લઈને ખુદ પોતે તમને તેડવા આવે, તમને બોડી બદલી દી તમારું શરીર, અને એ બોડી એવું આપે કે તમને મૃત્યુ ન આવે, તમને વૃદ્ધાવસ્થા ન આવે. અત્યારનું કોઈ દુનિયાનું સાયન્સ એવું હોય કે આ આગળ આવે કે એવી બોડી આપી દે આપણને કે એમાં મૃત્યુ ન આવી શકે, એમાં વૃદ્ધાવસ્થા ન આવે, એમાં ભૂખ ન લાગે, એમાં તરસ ન લાગે, અને કરોડો બ્રહ્માંડોમાં જ્યાં જવું ત્યાં જઈ શકે એવું નિરાવરણ હોય. સંકલ્પ કરે એ વસ્તુ હાજર થાય, આવી સંકલ્પ શક્તિ હોય, આવું ઐશ્વર્ય હોય, આવો ચમત્કાર હોય, અને ભગવાનના જેવું રૂપ હોય. આવી કોઈ કંપની તમને સર્વિસ આપે? કોઈ કંપની તમને લેવા આવે? દુનિયાની કોઈ કંપની આવી જાય મેદાનમાં, જ્યારે આ કંપની એવી મોટી છે, સહજાનંદમ કંપની. કઈ કંપની? સહજાનંદમ. બસ એમાં એન્ટ્રી મેળવી લ્યો, કંઠી બાંધી લ્યો, પૂજા ચાલુ કરી દો, અને આ શાસ્ત્ર પ્રમાણે વર્તવા માંડો એટલે અંતકાળે એને કોલ આપ્યો છે કે મારા જનને જરૂર અંતકાળે તેડવા આવું. અને 2 વરદાન જીવતા હો ત્યાં સુધી 2 વરદાન માગી લીધા કે એને એક રૂવાડે દુઃખ આવે તો મને કરોડ વીછનું દુઃખ થાય, મારા ભક્તને ન થાય. અને એના ભાગ્યમાં ભિક્ષા પાત્ર હોય તો ભીખ હું માગું, પણ મારો ભક્ત અન્ન વસ્ત્રથી સુખી થાય. આ 2 વરદાન જીવતા મૃત્યુ સુધી તમારી બધી જ જવાબદારી લઈ લીધી, અને મૃત્યુ પછી મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું. આવી કોઈ કંપની હોય, કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આ વાત હોય તો બતાવજો. ખુદ ભગવાને વચન આપ્યું હું તેડવા આવીશ. તમે કોઈ પણ ગ્રંથ ખોલીને મને બતાવજો. નહીં મળે, કંપનીમાં નહીં મળે, શાસ્ત્રોય નહીં મળે, કારણ કે સ્પેશિયલ કોટામાંથી, સ્પેશિયલ સુપ્રીમ પાવરમાંથી ભગવાન સ્વામિનારાયણ આ કોટા વાપરેલો છે કે કળિયુગના આત્માઓ ભલે થોડી બુદ્ધિ હોય, થોડી શક્તિ હોય, થોડી એની પાસે આવડત હોય, થોડું ભજન હોય, જાણે અજાણે ભજન કરશે તો આ વખતે મારે એને સુખિયા કરવા છે. અને ભગવાનનો સંકલ્પ છે એટલે આપણું કામ થઈ જાય. મોટા સંકલ્પ કરે એટલે થોડી મહેનતમાં કામ પતી જાય એવું છે. બાકી આપણું ગજું નહીં કે 8 આવરણ પાર પહોંચી શકીએ, તાકાત નથી. જે રાફડા થઈ ગયા ઋષિઓ, એટલી તપસ્યાઓ કરી છે કે કોઈ ભગવાનની ઝાંખી નથી થઈ. ત્યારે આ વખતે ભગવાનનો સંકલ્પ છે એટલે કામ પતી જાય એવું છે. મોટા ધારે તો કામ પતી જાય. નરેન્દ્ર મોદી ધારે તો તમારું જુનાગઢનું કામ બધું પતવા મળે, તમારા કુટુંબનું તો ફટાફટ પતી જાય. મોટા ધારે તો કામ પતી જાય. પાણીનું એક ટીપું બૂંદ હોય, એને દરિયા સુધી જવું હોય તો કેમ જવું, પણ નદીમાં ઝરણામાં ભળી જાય, મોટી નદીમાં ભળી જાય, એ મોટી નદી દરિયા ભેગી થાય અને ટીપું દરિયામાં ભૂગી જાય. પાણીનું એક બૂંદ, પણ એક બૂંદ હાલવા ધારે. એમ આપણે જીવ સૂક્ષ્મ, અલ્પજ્ઞ, અસમર્થ, માયાના કીડા, પંચ વિષયના ભોગમાં ડૂબેલા, જેને ભગવાનની ગમ નથી, ગતિ નથી, હાંભળું એટલું હાંભળું, બાકી ખખેરીને વહેતા, તોય ભગવાન કે મારે લઈ જવા છે, જાણે જાણે કરવા માંડો. અને અંતકાળે સ્વામિનારાયણ એવા મંત્રનું ઉચ્ચારણ થઈ જશે તો ગમે એવો પાપી હશે તો એ સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસ કરશે. પ્રથમનું 56મું વચનામૃત છે. ભગવાનને તો ઈચ્છા છે જ. અને સ્વામીએ વાતોમાં લખ્યું કે કરોડો મનવાર લઈને આવ્યા છે. એક મનવાર કેવડી કે કરોડો જહાજ ઠાલવી દો ત્યારે એક મનવાર થાય, એવી કરોડો મનવારો લઈને આવ્યા છે. એ ભરી જ આવી છે એટલા જીવ અક્ષરધામમાં લઈ જવા. તો પેલા ચિંતામણી ભરશું, પછી પારસમણી, પછી સોનું ચાંદી હીરા મોતી, છતાંય અધૂરી રહે તો પથરા ભરશું, છતાંય અધૂરી રહે તો ગારો માટી ભરીને છેલ્લે બાકી પરિપૂર્ણ કરીને લઈ જવું છે. તો ક્યાંક ઠાઠીએ તો વારો આવી જાય એવું કરવું જોઈએ ને. હાલો આગળ ન આવે વીઆઈપી સીટમાં કઈ નહીં, એટલે હવે આળો કરી તો હવે પછી કે હવે છૂટકો નહીં થાય. હવે તો હાથી નીકળી ગયો છે, પૂછડે ન અટકી જવો જોઈએ. હાથી આખો નીકળી ગયો છે, જોગમાં આવી ગયા છે. એને ભગવાન આવ્યા અને આપણો જન્મ થયો, ડેડકું ધૂળમાંથી બહાર નીકળ્યું અને ઉપરથી વરસાદ થયો અને ડેડકી બોલવા માંડી, તકે તક તકે તક તકે તક થઈ ગઈ. એમાં આપણે બગાવું ખાધું અને હાકરનો ગાંગડો કોકે મોઢામાં મૂકી દીધો. આપણો જન્મ થયો અને ભગવાન સંકલ્પ કરીને આ ધરતી ઉપર આવ્યા. સંતો મળ્યા, આવા દિવ્ય સ્થાનો મળ્યા, ભગવાનની વાણી સાંભળવા મળે છે, કથા વચનામૃત. માટે
લક્ષ્ય બાંધી દુઃખરૂપા શરીર, નાશવંત ભોગો, સગા વાલા, કુટુંબ પરિવાર, એનો અંતરમાંથી મોહ છોડી અને દિવ્ય પ્રાપ્તિ તરફ આગળ વધવું જોઈએ. જન્મ મરણ ગર્ભવાસ જમપુરીથી મુક્તિ મળશે અને કરોડો જન્મની યાત્રાનો અંત આવી જશે. બહુ મોટી પ્રાપ્તિ છે. હવે બીજો પ્રશ્ન છેલ્લો. હરજી ઠક્કરે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. હવે આવા સત્સંગમાં આવી ગયા. હરજી ઠક્કર મહારાજના મહેતાજી છે. દાદા ખાચરના નામું ઠામું લખે છે, હિસાબ કિતાબ રાખે છે. મહેતાજી પણ કેવા પ્રશ્ન પૂછે છે. એક કર્મચારી છે, છતાં દાદાના પરિવારમાં કેટલું સત્સંગનું વાતાવરણ હશે કે હરજી ઠક્કર જેવા નામું લખનારા એવા ભક્ત તો મહાન બન્યા છે, પણ એના પ્રશ્નો એના ઉપરથી ખ્યાલ આવે છે કે એની આત્મ ખોજ કેટલી છે. પ્રશ્ન પૂછે છે એમાં પણ વિવેક અને વ્યવહાર કુશળતા કેટલી છે. કારણ કે દાદાના દરબારગઢમાં લેતા હોય, ઘણા કેટલાય દિવસથી સત્સંગ કરતા હોય તો સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી ન હોય. એમ પ્રશ્ન પૂછી અને જાણવા માંગે છે કે મહારાજ કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, કેટલાકનો મિનગી છે, નામનો ઉલ્લેખ નથી કર્યો, ખબર તો હોય જ કારણ કે દરબારગઢમાં રહે છે. કેટલાક એવા છે કે ઘણા દિવસથી સત્સંગ કરે છે. ઘણા દિવસનો મિનિંગ શું? ઘણા વર્ષો, દિવસ જ નથી, ઘણા વર્ષોથી સત્સંગ કરે છે, સત્સંગમાં રહે છે, સંતો સાથે, હરિભક્તો સાથે કથામાં બેસે છે, પૂજા કરે છે, બધું જ કરે છે. છતાં પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? આ પ્રશ્ન છે. ઘણા દિવસ એટલે કે ઘણા વર્ષો સુધી જેવી દેહ ને દેહના સંબંધીને વિશે પ્રીતિ છે, સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી. આ મુખ્ય વાક્ય શબ્દો લીધા છે. તો મહારાજે જવાબ એવો આપ્યો છે. પછી ભગવાન બોલ્યા કે એને ભગવાનનું મહાત્મય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. પેલું વાક્ય, એને ભગવાનનું મહાત્મય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. મહાત્મય જો જાણ્યામાં આવે તો પ્રીતિ થયા વિના રહે જ નહીં, એમ મહારાજનું આ નિષ્કર્ષ છે, નિદાન છે. મહાત્મય ભગવાનનું પરિપૂર્ણ જો જણાઈ જાય તો સત્સંગમાં ગાઢ પ્રીતિ થયા વિના રહે જ નહીં. તમને હગા વાલા દેહ કુટુંબ પરિવાર એનું મહાત્મય છે તો એમાં કેવી ગાઢ પ્રીતિ થઈ ગઈ છે. તોડી તૂટે નહીં, છોડી છૂટે નહીં. એમ પહેલું વાક્ય તો આ જ. મહાત્મય સંપૂર્ણ નથી જાણવામાં આવ્યું. ઘણા કે અમે મહાત્મય તો જાણીએ છીએ પણ સંપૂર્ણ શબ્દ જાણજો. સંપૂર્ણ નથી જાણવાનું એટલે સંપૂર્ણ પ્રીતિ સત્સંગમાં થતી નથી. સત્સંગ એટલે શું? સત્સંગ એટલે શું? અહીંયા સત્સંગ માટે શું વાપરવું? તો કે મહારાજના સંતો અને મહારાજના હરિભક્તો એમાં ગાઢ પ્રીતિ થતી નથી. સત્સંગ એટલે હું? સત્સંગ કોઈ આમ વ્યક્તિ છે? સત્સંગ કોઈ મૂર્તિમાન પદાર્થ છે? જેમ પૂજ્ય ભક્તિ સામે કીધું કે ગુરુકુલ એટલે હું? ક્યાં છે ગુરુકુલ? આ મકાનમાં સાધુ હરિભક્તો એ બધાય મળી અને જે એક સિદ્ધાંત માટે કાર્ય કરી રહ્યા છે એ ગુરુકુલ. એમ સત્સંગ એટલે શું? સત્સંગ એટલે મહારાજ એનું સ્વરૂપ, એના એકાંતિક પંચવર્તમાન યુક્ત સંતો અને મહારાજના એકાંતિક ભક્તો, આ મુખ્ય સત્સંગ છે. બાકી બીજું બધું સેકન્ડમાં આવે જે ઘણા હોય. સંપૂર્ણ મહાત્મય જાણ્યામાં આવ્યું નથી. જાણ્યામાં આવ્યું છે પણ થોડું થોડું, 50%, કોઈને 25%, એટલી પ્રીતિ થાય છે. પણ સંપૂર્ણ પ્રીતિ ગાઢ જેવી દેહ અને દેહના સગા સંબંધીમાં છે એવી નથી થતી. શા માટે દેહ અને દેહના સગા સંબંધીને બતાવ્યા? કારણ કે આસક્તિમાં અને પ્રીતિમાં ચરમ કેન્દ્ર સ્થાને આ જીવને કોઈ પણ હોય તો પહેલા નંબરમાં દેહ અને બીજા નંબરમાં દેહના સંબંધી. અને જ્યાં જ્યાં પ્રીતિની વાત આવે વચનામૃતમાં એટલા બે શબ્દ વાપરશે કે દેહ ને દેહના સગા સંબંધી, દેહ ને દેહના સગા સંબંધી. આ બે જ વસ્તુ આવશે.
કારણ કે પ્રીતિ માટે એક્ઝામ્પલ તો આપવું ને. તમે એમ પૂછો કે કેવી પ્રીતિ કરવી, કયો નહીં ભાઈ અમે કરવા તૈયાર છે, જો તમે કલ્યાણ આપતા હોત. તો મહારાજ કે બસ તમારે છે જ ખાલી ચેન્જ કરવાની છે. પ્રવાહ તો ચાલે જ છે, ખાલી નળ બદલવાનો, વાલ બદલી નાખો એટલે આ બાજુ પાઇપમાં મને જવા. તો કે ઓલાને હું મૂકી દેવાના, આ બાજુનું પાઇપમાં હાવ તેરસે મારવાના? તો કે ના ના, એની ફરજ પ્રમાણે પાલન કરો. તમારો ધર્મ, તમારે આશરે આવ્યા, તમે બગીચો વસાવ્યો છે તો પાણીના ટુવા દો. ના નહીં, પણ એમાં ને એમાં કૂચે મરોમાં, એમાં ને એમાં તમે ગૂંચવાઈ જાઓમાં, એમાં ને એમાં મોક્ષ અને ભગવાનને ભૂલી જાઓમાં, આ એક નિર્દેશ છે. જ્યાં જ્યાં આવી વાત આવે ત્યારે એમ સમજવાનું. કે તમે એમ કે બાવા સાધુ તો આવી જ વાતું કરે છે, બસ દેને હગામાં તોડી નાખો. અને બધા સાધુ થયા ત્યાં સંસાર હાલે કેમ? અને તમે કઈ થાવ એમ નથી, થાવ તો અહીંયા કઈ નભો એમ નથી, કારણ કે હજી અંદર પીડવું હોય ઘણું બધું પ્લાન, એટલે એ કાંઈ ચિંતા નથી. પણ દેહ ને દેહના સગા સંબંધીમાં પ્રીતિ છે એવી નથી થતી, કારણ કે મહાત્મય જાણ્યામાં આવ્યું નથી. તો તમે એમ પૂછો કે ભાઈ મહાત્મ્ય જણાય એવું કઈ કયો ને, કોઈ ક્યાંથી જાણવું? તો કે મહાત્મ્ય તો સાધુ જ કે ભગવાનના. તો કે હાલો બે સાધુ પાસે. હવે મહાત્મ્ય જાણવા આવો એટલે ખેતર સાફ કરવું પડે, એટલે સાધુ સ્વભાવ ઉપર વાતું કરે, સ્વભાવ ટાળવા પ્રયત્ન કરે, અને ઈ આને છોડવા નથી, સ્વભાવને મૂકી શકતો નથી. તો આગળ મહારાજે કીધું કે જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, એ અવગુણ રૂપ જે પાપ એ એટલું ભયંકર વજ્રલેપ પાપ છે કે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ કે અન્ય સ્થળમાં જે પાપ કર્યા હોય, દુનિયામાં કોઈ પણ જગ્યાએ પાપ કરો, એ સંતને સંગે બધાય પાપ બળે. અને સંતને વિશે પાપ કરે, એના અવગુણ રૂપ પાપ લીધું, અથવા સંતની પાસે પાપ કરે, એ પાપ વજ્રલેપ થાય. અને એક સંતના અનુગ્રહ વિના એ પાપ છૂટતું જ નથી. એક જ ઉપાય, એનું પ્રાયશ્ચિત એટલું કે જે સંતનો અવગુણ દ્રોહ અભાવ થયો હોય, ઈ રાજી થાય હૃદયથી, તો જ એ પાપથી મુક્તિ મળે. બાકી શાસ્ત્રમાં એના પ્રાયશ્ચિતનો કોઈ ઉપાય નથી કીધો. ત્યાં શાસ્ત્રમાં શ્લોક છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. મહારાજે આ છેલ્લો શ્લોક શાસ્ત્રમાં કહ્યું છે એમ કરીને કહ્યું કે અન્ય ક્ષેત્રમાં પાપ કર્યા હોય, એ તીર્થ ક્ષેત્રમાં એટલે કે સંતની પાસે, સંતને તીર્થ ગણાવ્યું છે. આમાં સંતોની પાસે આવો તો પાપ બળી જાય. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ, પવિત્ર સ્થાનમાં નૈમિષારણ્ય તીર્થમાં જ્યાં સંત રહેતા હોય એકાંતિક, ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર કીધું, તીર્થ. તો ઈ તીર્થમાં પાપ કર્યા હોય તો વજ્રલેપો ભવિષ્યથી. એ શ્લોક છેલ્લો, વજ્રલેપ થાય, વજ્ર જેવું મજબૂત થઈ જાય. જેમ વજ્ર છે એ આયુધ કોઈનું હઠાય વઠે નહીં, એમ આ પાપ કોઈનું હઠાય વઠે નહીં, બીજા કોઈ સાધને કરીને ટળે નહીં. એવું લખ્યું. એક સંતનો અનુગ્રહ થાય, ભગવાનના એકાંતિક સાચા પંચવર્તમાન યુક્ત સંતો, એનો અનુગ્રહ જો થાય આપણી ઉપર તો એ પાપ બળે. કયું પાપ? કયું પાપ આ વચનામાં બતાવ્યું? શું પાપ લાગ્યું આ જીવને કે સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી? સંતનો અવગુણ રૂપ પાપ, ઈ વજ્રલેપ છે, ઈ કોઈ ટાળી ન શકે. સંતનો અવગુણ આવ્યો, અભાવ આવ્યો, દ્રોહ થઈ ગયો, એટલે કોઈ ટાળી ન. સંતના અવગુણ રૂપ પાપ, ઈ પાપથી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. તો સંતનો અવગુણ શું કામ આવ્યો? સંત ક્યાં એના વ્યવહારમાં માથું મારવા આવે છે? સંત ક્યાં એને બીજી કોઈ સલાહ દે છે? સંતનો અભાવ શું કામ આવ્યો? તો કે સંત
એના સ્વભાવ ઉપર વાત કરે છે સાધુ. તો સ્વભાવ ઉપર વાત કરે તો સારું, સ્વભાવ ટળે એમાં શું વાંધો આવ્યો? તો કે એના સ્વભાવને મૂકી શકતો નથી. શું? સ્વભાવને મૂકી શકતો નથી, કારણ કે સ્વભાવ એક રસપણાને પામી ગયા છે. અંત્યનું 20મું વચનામૃત. જેમ લોઢાના વિશે અગ્નિ પ્રવેશ કરી જાય, એમ જીવને વિશે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ, એને સ્વભાવ કહીએ, વાસના કહીએ, પ્રકૃતિ કહીએ. એવા એકરસ થઈ ગયેલા સ્વભાવને કેમ કાઢવા? એટલે કઠણ પડે છે. એટલે સ્વભાવ ઉપર વાત કરે કોઈ સાધુ એટલે એનો અવગુણ લેશે. સ્વભાવને શત્રુ જેવા જાણ્યા નથી. જો શત્રુ જેવા જાણે તો મધ્યનું 15મું વચનામૃત, તો એને ગુણ આવે કે મારા શત્રુને ટાળવાનો પ્રયત્ન કરે છે એટલે મારા પરમ હિતે જ શું છે. આપણા દુશ્મનને કોઈ મારવા પ્રયત્ન કરે તો આપણે રાજી થાય કે ન થાય? તો સ્વભાવ આપણા દુશ્મન છે, કારણ કે ભગવાન સુધી પહોંચવા દેતા નથી. પણ એને સ્વભાવનો અવગુણ નથી આવતો, પણ સ્વભાવને ટાળવા પ્રયત્ન કરનારા સંત એનો અવગુણ આવે છે અને એ પાપ લાગે છે. એટલે જે સાધુ પાસેથી ભગવાનનું મહાત્મય સંપૂર્ણ જાણવામાં આવે છે, એ સાધુ સ્વભાવ ઉપર ક્યાંક રોકટોક કરે તો અવગુણ આવી જાય. એટલે મહાત્મય જાણવાનું એક બાજુ રહ્યું, સત્સંગમાં ગાઢ પ્રીતિની વાત એક બાજુ રહી, અવગુણ રૂપ પાપ ચોઈટું, અને એ પાપ સંતના અનુગ્રહ વિના ટળતું નથી, કારણ કે અન્ન ક્ષેત્રે કૃતમ પાપ. હવે સંત આરે તેને બનતું નથી, કારણ કે એને પોતાના દુશ્મન જાણે છે, સ્વભાવને દુશ્મન જાણ્યા નહીં. હવે આને કેવી રીતે સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય કે જેવી દેહ ને દેહના સગાવાલામાં છે? એટલે અહીંયા ગાડી અટકીને ઊભી છે. કારણ નિષ્કળાનંદ સ્વામી કડી લખી છે, જે બારણેથી બંધ છૂટે, જે બારણેથી આપણે બહાર જવાનું હોય અને આપણને મુક્તિ મળે છે, જેલ હોય તો જેલમાંથી, જે બારણેથી બંધ છૂટે તે બંધ ન કરીએ બારણું, તે બંધ ન કરીએ બારણું, જેને આધારે જીવીએ તેનું ન કરીએ મારણું. જેને આધારે જીવીએ છીએ સત્સંગમાં, જેને આધારે ભગવાનના ધામનો રસ્તો કઈક સૂજે છે, એ બારણું બંધ ન કરવું. એ બારણે બંધ કરી દઈ તો એ બારણેથી કેમ બંધ છૂટશે? આ જન્મ મરણના, ગર્ભવાસના, જમપુરીના, આ 184ના બંધન, એ બારણે સંત એ મોક્ષનો દ્વાર કીધું છે. મોક્ષ દ્વાર મપારોતમ મધ્યનું 54મું, એ જ બારણું આપણે બંધ કર્યું, કારણ કે અવગુણ લીધું, અભાવ આવી ગયો. અભાવ આવ્યો એનાથી મોટું કોઈ પાપ નથી. એટલે આ વચનામૃત અહીંયા પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.